નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ગોરવા દશામા મંદિરની આગળ ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટની અંદર રહેતા છેલ્લા 50 વર્ષથી 150 ઝૂંપડાઓ આવેલા છે। નાનપણથી જ તમામ લોકો આ પ્લોટમાં મોટા થયા છે અને આજરોજ દબાણ શાખાની ટીમ તમામ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે। રહીશોને કીધા વગર અગાઉ નોટિસ આપી નથી અને એકદમ જ મકાનો તોડવા પહોંચતા સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા। જ્યારે એક સંસ્થાની મહિલા આ વિસ્તારમાં ઘણા વર્ષોથી જમવાનું આપે છે, તેઓને જાણ થતાં જ તે અહીં પહોંચતા પોલીસ અને સંસ્થાની મહિલા સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા। રહીશોને એવું કહેવું છે કે તે અમને અગાઉ 2 દિવસ પહેલાનો ટાઈમ આપ્યો હોત તો અમે અમારો સામાન કાઢી શકતા અને હજુ સુધી તેઓને મકાનો મળ્યા નથી અને આજરોજ 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે, પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાના અધિકારી સાથે। રિપોર્ટર રાહુલ રાજપૂત। નમસ્કાર, હું હિના રાવલ, સ્નેહ ફાઉન્ડેશન વડોદરાથી। અમે આ અંડર પ્રિવિલેજ બાળકો માટે અને એમના પરિવાર માટે કામ કરીએ છીએ કે એ લોકો આ પરિસ્થિતિમાંથી ઉપર આવે, બરાબર છે। આ લોકો ઓછામાં ઓછા પેલા આપણા ઘરડા બા છે એમના કહેવા પ્રમાણે મારી પાસે એમનો બી વિડીયો છે કે 50 વર્ષ મારી ઉંમર નહીં થઈ ગઈ, મારા છોકરાના છોકરાઓ આવી ગયા અને અહીંયા ખાડા હતા, એ લોકોએ કેટલા બધા ટ્રેક્ટરો નાખીને અહીંયા ગાડી પુરાણ કર્યું। કોઈ આ લોકો એના સિવાય આ લોકોને સ્કૂલમાં અમે લોકો 77 છોકરાઓને એડમિશન કરાવ્યું। આ લોકોના રેશન કાર્ડ અહીંના છે, આધાર કાર્ડ અહીંના છે। અમારે એવું કહેવાનું નથી કે આ લોકોને જગ્યા આપી દો, અમારું ખાલી એટલું કહેવાનું છે કે જે લોકોને 5-5 હજાર રૂપિયા ભરાયા છે એ લોકોની પાસે એના ડોક્યુમેન્ટ છે, જે એમણે બતાવ્યા અને સરકારને પણ બતાવ્યા આપણે, બરાબર છે। હવે અમારું એવું કહેવું છે આ બધા તૈયાર છે કે હપ્તો ભરવા માટે અને મકાન આપે તો ત્યાં શિફ્ટ થવા માટે, પણ એની માટેની મુદત માગી રહ્યા છે કે તમે સરકાર તરફથી આ મુદત આપો। 5,000 ભર્યા એ અમે લોકોએ મૂડી આપી છે ઘણા બધાને, અને આ લોકો રોજના 200 રૂપિયા કમાઈને જીનારા માણસો છે, તો એ લોકોએ 5,000 કેવી રીતે સાંભળ્યા? તે છતાં આ લોકોએ મકાનના લાલચે ભર્યા છે, પણ એ લાલચ આ લોકો ગવર્મેન્ટને, મારે હું તો VMCને જ કહીશ કે આ VMCએ લાલચ કરીને પૈસા લઈ લીધા છે ને આ લોકોને મકાન આપ્યા નથી। મેમ, આની રજૂઆત કરવા તમે કોર્પોરેશન જશો? હા, જઈશું ને, બધા જ બહેનો જાય છે ને હું બી જઈશ। શું નામ તમારું? હું હિના રાવલ છે, સ્નેહ ફાઉન્ડેશન વડોદરાથી। અમે લોકો આ લોકો માટે 20 વર્ષથી અહીંયા કામ કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.